કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 12 કોમર્સમાં સબ્જેક્ટ એકાઉન્ટિંગ અને એની અંદર ભાગ 2 નું પ્રથમ ચેપ્ટર શેર મૂડીના હિસાબો. મિત્રો, આ ચેપ્ટરમાંથી 8 ગુણના 2 દાખલા વિભાગ E ની અંદર આવે છે, જેનો ક્રમ હશે 45 અને 46માં નંબરનો, કે જે શેર મૂડીના હિસાબોમાંથી હશે, એટલે આ ચેપ્ટરમાંથી હશે. અને 2 વિકલ્પો 12મો ને 13મો. મિત્રો, આ ચેપ્ટરની આપણે સંપૂર્ણ પહેલા માહિતી કી પોઈન્ટ જોઈએ, ત્યારબાદ એની આમનોંધો જોઈએ, મુદ્દા વાઇઝ કે અરજીમાં મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, ત્યાર પછી શેર જપ્તી, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાની આમનોંધ, એની તમામ બાબતો, નાની નાની બાબતો પણ હું તમને આવરી લઉં છું અહીંયા. તો મિત્રો ધ્યાન આપજો કે આની આમનોંધ દ્વારા દાખલા પૂછાય છે. એક આમનોંધ આવરી એટલે સમજી લો કે 4 તબક્કાની આમનોંધ તમને આવડી જશે. અહીંયા એક બેંક ખાતું ચાલુ રહેશે અને એક શેર મૂડીનું ખાતું. અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, આ ખાતા બધા ઉધાર જમા થઈને બંધ થઈ જાય છે. તો મિત્રો તમે ભણી ચૂક્યા છો આ ચેપ્ટર. હવે આનું હું રિવિઝન કરાવું છું, તો અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ ભાગ 2 નું પ્રકરણ 1, કે જેનું નામ છે શેર મૂડીના હિસાબો, એકાઉન્ટિંગ ઓફ શેર કેપિટલ. બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ ગુણભાર ધરાવતું વેઇટેજ છે આનો. 8 માર્ક્સના મોટા દાખલા અચૂક પૂછાય છે, ફરજિયાત આવશે, કે મેં તમને વાત કરી દીધી કે વિભાગ E ની અંદર 2 દાખલા. તો શેર એટલે શું ભાઈ? તો કંપનીની કુલ મૂડીને નાના નાના સરખા ભાગોમાં વહેંચવામાં આવે છે, જે દરેક ભાગને શેર કહેવાય. તમે જોજો, આજુબાજુના કોઈ વ્યક્તિઓ અથવા તમારા ઘરમાં કોઈ શેર ખરીદતું હોય, બરાબર, કોઈ 1 શેર ખરીદે, 10 શેર ખરીદે, 20 શેર ખરીદે, એની કિંમતના આધારે એને રોકાણ કરવું હોય કોઈ કંપનીના શેરમાં, તે રોકી શકે છે. તો બધા વ્યક્તિઓએ ભેગા મળીને, એટલે કંપની તેના શેર બહાર પાડીને એકઠી કરેલ, એટલે મતલબ શું છે કે બધા શેર વેચીને કંપની જે રકમ ભેગી થાય તેને શેર મૂડી કહેવાય. કંપની માટે આ જેટલા શેર વેચાયા અને વેચીને જે રકમ એકત્રિત કરે એને શેર મૂડી કહેવાય, શેર કેપિટલ. એના પ્રકારો છે મિત્રો. તો સત્તાવાર થાપણ, ઓથોરાઇઝ કેપિટલ. કંપની મેમોરેન્ડમ, આવેદન પત્ર મુજબ વધુમાં વધુ જેટલી મૂડી એકઠી કરી શકે તેને સત્તાવાર થાપણ કહેવાય. આવેદનપત્રમાં કંપની તેના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી મૂડી એકઠી કરી શકે તેને સત્તાવાર મૂડી, ઓથોરાઇઝ શેર કેપિટલ કહેવામાં આવે છે. બહાર પાડે મૂડી, સત્તાવાર મૂડીમાંથી જનતા માટે બહાર પાડેલો ભાગ. કંપનીને જેટલા પૈસાની જરૂર હોય તેમાંથી જે શેર બહાર પાડે તો એ બહાર પાડે મૂડી. એમાંથી ભરાયેલ મૂડી, પબ્લિક, જનતાએ જે શેર માટે અરજીઓ કરી હોય તે. હવે જેટલા વ્યક્તિઓની ઇન્ટરેસ્ટ હોય કંપનીની અંદર રોકાણ કરવા માટે, શેર ખરીદવા માટે, તો એ લોકો જે શેર ભરે એને ભરાયેલી મૂડી કહેવાય. કંપની બહાર પાડે એના કરતાં ક્યારેક વધારે પણ શેર અરજીઓ મળે, કાં તો ઓછી પણ શેર અરજીઓ ભરાય. પછી વસૂલ આવેલી મૂડી, મતલબ ભરી તો ખરી, હવે શેરહોલ્ડર પાસેથી ખરેખર મળેલી રકમ કેટલી, તો એને વસૂલ આવેલી મૂડી કહેવાય. અનામત મૂડી, કે જે રિઝર્વ, જ્યારે કંપની તેને લાગે કે મંગાવેલ મૂડી પૂરતી છે, ઓકે, ત્યારબાદ બાકીની રકમ ભવિષ્યમાં કંપનીના વિસર્જન સમયે જ મંગાવવાનું નક્કી કરે તેને અનામત મૂડી કહેવામાં આવે છે. હાલ એને જરૂર નથી, એને રવા રિઝર્વ, ક્યારેક એને આકસ્મિક જરૂર પડે તો મંગાવી શકે છે. શેર બહાર પાડવાની પદ્ધતિઓ મિત્રો. તો અહીંયા શેર 2 રીતે બહાર પાડી શકાય, મૂળ કિંમતથી અને વટાવથી. જ્યારે ડિબેન્ચર હશે ને એ મૂળ કિંમતથી, પ્રીમિયમથી. જ્યારે ડિબેન્ચર હશે ને એ વટાવથી બહાર પાડી શકાય, પણ શેર વટાવથી બહાર પાડી શકાય નહીં. તો કંપની શેર 2 રીતે બહાર પાડી શકે છે, મૂળ કિંમતે, કે 10નો શેર 10માં, અને પ્રીમિયમથી 10નો શેર 14માં, મતલબ કે 4 પ્રીમિયમ આવ્યું. નવા કાયદા મુજબ વટાવથી શેર બહાર પાડી શકાતા નથી, માત્ર સ્વેટ ઇક્વિટી શેર જ વટાવથી બહાર પાડી શકાય છે. એટલે અહીંયા વટાવ વાળો તમારે કોઈ દાખલો આવશે નહીં કે ભાઈ શેર વટાવથી બહાર પાડે એવો. મિત્રો અગત્યનો ભાગ આ છે કે જે 8 ગુણમાં જે દાખલો પૂછાય છે, મિત્રો ધ્યાન આપજો.
હું દરેક પોઈન્ટ નાના નાના અહીંયા આવરી લઉં છું, તો અહીંયાથી ધ્યાન હટાવતા નહીં મિત્રો, ધ્યાન આપજો. પહેલો તબક્કો છે અરજીનો તબક્કો. એક તબક્કો શીખવાડો એટલે તમને બધા તબક્કા આવરી જશે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ફુંદરી મારી છે પ્રીમિયમ હોય અરજીના તબક્કામાં તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે બેંક ખાતે. બેંક ખાતે ક્યારે મિત્રો? આ બેંક ખાતાનો મતલબ અહીંયા તમારે ખાતું કયું ચાલુ રહેશે? એક બેંક ખાતું અને એક શેર મૂડી ખાતું ચાલુ રહેશે. આ બંને છે એ જ્યારે જરૂર પડે ત્યારે જ જામીનગીરી પ્રીમિયમ અને બેંક. આ બેંક ખાતું વધારાની શેર અરજીઓ, વધારાની શેર અરજીઓ ફુંદરી મારી છે, વધારાની શેર અરજીઓ એટલે કે ના મંજૂર કરેલ, ના મંજૂર કરેલ અરજી. આ બધામાં અહીંયા જુઓ મિત્રો, અહીંયા પછી ગુણ્યા. આ ગુણાકાર શું છે? તો અરજીની અંદર બહાર પાડેલ શેર, સોરી મૂડીમાં બહાર પાડેલ શેર, અહીંયા કેવો આવશે? મરેલ, બહાર પાડેલ અથવા મરેલ શેર. અરજીમાં મરેલ શેર અરજી, મરેલ અરજી કઈ? શેર અરજી. પ્રીમિયમ તો જેટલું પ્રીમિયમ મળ્યું હોય એ બહાર પાડેલ શેર ગુણ્યા ભાવ. આ બધામાં ગુણાકાર પછી ભાવ છે, ગુણાકાર પછી અરજીનો ભાવ છે, ગુણાકાર પછી અરજીનો ભાવ. અરજીના તબક્કામાં અરજીનો ભાવ, મંજૂરીના તબક્કામાં મંજૂરીનો ભાવ. પ્રીમિયમની અંદર ધ્યાન રાખજો, અહીંયા પ્રીમિયમ ભાવ, અહીંયા ગુણાકાર કરવાનો. જેટલી રકમ ઉધાર થશે એટલી રકમ જમા થશે. આ રકમ અહીંયા લખવાની અને પછી આ અહીંયા જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? જોઈ લો. તો અરજી ખાતે અરજીના તબક્કામાં પહેલા અરજીના તબક્કામાં પહેલી બેંકની આમનોંધ આવે છે અને પછી શેર મૂડીની આવે છે. આ ધ્યાન રાખજો. પહેલા બેંકની આમનોંધ, પછી શેર મૂડીની આમનોંધ. બાકીના જે 3 તબક્કા છે એમાં પહેલા આ શેર મૂડીની આવશે ને પછી બેંકની આવશે. જોઈ લો મિત્રો, બાકીના જે તબક્કા છે એની અંદર પહેલા મૂડીની આવી ને પછી બેંકની, મૂડીની બેંકની. દરેક તબક્કામાં 2 આમનોંધ આવશે, એક બેંકની અને એક શેર મૂડીની. પહેલા તબક્કામાં બેંકની, અરજીના તબક્કામાં પહેલા બેંકની આવશે, પછી શેર મૂડીની આવશે. ત્યારબાદ તબક્કામાં પહેલા શેર મૂડીની પછી બેંકની. જુઓ, પ્રથમ હપ્તામાં શેર મૂડીની પછી બેંકની, આખરી હપ્તામાં જુઓ શેર મૂડીની પછી બેંકની. બેંક ખાતે હંમેશા ઉધાર હશે, શેર મૂડી ખાતે હંમેશા જમા થશે. 4 તબક્કા જોઈ લો. તો મિત્રો ખ્યાલ આવી ગયો? અહીંયા આ ભૂંદરી મારી છે પ્રીમિયમ હોય તો જ આવે. બેંક ખાતે વધારાની શેર અરજીઓ, નામંજૂર કરેલ અરજીઓ. ખબર પડી ગઈ? વધારાની શેર અરજીઓ એટલે કે ના મંજૂર કરેલ શેર અરજીઓ. અરજીમાં મરેલ શેર અરજી ગુણ્યા અરજીનો ભાવ. મૂડીમાં બહાર પાડેલ શેર ગુણ્યા અરજીનો ભાવ. હવે જુઓ મિત્રો, મંજૂરીનો તબક્કો. આ મંજૂરી તબક્કાની અંદર તમે જોઈ લો મિત્રો, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ હોય તો, આ ફુંદરીનો મતલબ સમજજો, હોય તો. પછી બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. કોઈ વ્યક્તિ મંજૂરી તબક્કામાં પૈસા ભરતો નથી તો એટલા પૈસા બાદ કરીને લખવા. ખ્યાલ આવી ગયો? પછી પ્રથમ હપ્તો સેમ ટુ સેમ. પ્રથમ હપ્તો જુઓ, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ હોય તો બાકી લેવાનું નહીં. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે છે ને. મંજૂરી પ્રથમ, અહીંયા શબ્દ મંજૂરી પ્રથમ અને આખરી હપ્તો એ 3 શબ્દો આવશે, બદલાશે. મંજૂરી પ્રથમ અને આખરી. જુઓ, અહીંયા મંજૂરી, અહીંયા પ્રથમ હપ્તો આવી ગયો. શેર મૂડી જામીનગીરી પ્રીમિયમ, શેર મૂડી જામીનગીરી પ્રીમિયમ. બેંક ખાતે શેર મંજૂરી, અહીંયા પ્રથમ હપ્તો. તો ખ્યાલ આવી ગયો મિત્રો? આમનોંધ યાદ રાખવાની ટેકનિકથી યાદ રાખજો, ગુકતા નહીં, ટેકનિકથી યાદ રાખજો. આખરી હપ્તો જોઈ લો, સેમ ટુ સેમ. પ્રથમ હપ્તો હતો ત્યાં શબ્દ બદલાઈ જશે, ત્યાં આખરી શબ્દ આવશે. જો
પ્રથમ હપ્તો એના નીચે આખરી હપ્તાની આમ નોંધ, સેમ ટુ સેમ. ઇક્વિટી શેર પ્રથમ હપ્તો તો અહીંયા આખરી હપ્તો આવ્યો. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે. ફુંદરીનો મતલબ જે તબક્કામાં પ્રીમિયમ હોય એ તબક્કામાં જામીનગીરી પ્રીમિયમ ખાતું જમા થશે હોય તો. પછી જુઓ બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, પ્રથમ હપ્તો તો અહીંયા આખરી હપ્તા ખાતે. તો મિત્રો આ 8 આમનોંધ થઈ, એક તબક્કાની 2 આમનોંધ, 4 તબક્કાની 4 દુ 8 આમનોંધ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? સેમ ટુ સેમ છે. શું બાબત ધ્યાન રાખવાની? પહેલા વધારાની શેર અરજીઓ આવે તો પહેલા જ તબક્કામાં, અરજીના તબક્કામાં જો વધારાની શેર અરજીઓ આવે તો અરજીના તબક્કામાં અહીંયા બેંક ખાતે લખવું. અને પ્રીમિયમ જે તબક્કામાં પ્રીમિયમ હોય એ શેર મૂડીની સાથે, જુઓ જે તબક્કામાં પ્રીમિયમ હોય આ તબક્કામાં, અરજીના તબક્કામાં હોય તો શેર મૂડીના નીચે જામીનગીરી પ્રીમિયમ આવશે. જે તબક્કામાં હોય, મંજૂરીમાં હોય તો શેર મૂડીની સાથે જ જામીનગીરી પ્રીમિયમ આવશે. પ્રથમ હપ્તામાં હોય તો શેર મૂડીની સાથે જ જામીનગીરી પ્રીમિયમ, અને આખરી હપ્તામાં જામીનગીરી પ્રીમિયમ હોય તો શેર મૂડીવાળી આમ નોંધમાં જ જામીનગીરી પ્રીમિયમ આવે. અને જે તબક્કાના પૈસા ના ભરતો હોય એટલા બેંકમાં પૈસા ઓછા મળે એટલે હપ્તામાં હપ્તા ખાતે જેટલા ઉધાર્યા હોય એટલા એમાંથી બાદ કરી દેવાના. ખ્યાલ આવી ગયો? માની લો કે અહીંયા તમારા આખરી હપ્તો શેર હતા 8 લાખના, સમજાવું અહીંયા 8 લાખ, ભાવ હતો 5 ટોટલ, એમો 3 મૂળ અને 2 પ્રીમિયમ હતો, જામીનગીરી પ્રીમિયમ. તો અહીંયા 8 પંચો 40 લાખ, 8 તરી 24 લાખ અને 8 દુ 16 લાખ. જુઓ 40 લાખ ઉધાર 40 લાખ થઈ ગયા. હવે એક શેર ધારક કે જે 5000 શેર ધરાવે છે તે આખરી હપ્તામાં ભરતો નથી, અને બીજો જે શેર ધારક વાય છે એ 3000 શેર ધરાવે છે એ પણ આખરી હપ્તામાં ભરતો નથી. એટલે 5000 વાળો અને 3000 વાળો ટોટલ 8000 ગુણ્યા ટોટલ કેટલા રૂપિયાનો શેર છે? 5 રૂપિયા ભરતા નથી. એટલે 8 પંચો 40,000 બાદ કરવાના. એટલે 4 લાખ 40 લાખ છે ને, 40 લાખમાંથી 40,000 આવતા નથી એટલા બાદ કરી 39,60,000 અહીંયા લખાશે. નિયમ પ્રમાણે આખરી હપ્તામાં જેટલી રકમ ઉધાર થઈ હોય એટલી જમા થાય, પણ કોઈ વ્યક્તિ ભરતો ના હોય તો એ 5000 વાળો શેર અને 3000 વાળો શેર એક્સ અને વાય બે ભરતા નતા તો બંનેના શેર 8000 ગુણ્યા 5 લેખે અહીંયા માઇનસ કરે. 8 પંચો 40,000. એવું પ્રથમ હપ્તામાં હોય કે મંજૂરીમાં હોય તો આ રીતે અસર આપવાની. હવે મિત્રો આપણે આગળ જોઈએ શેર જપ્તી. ચલો તો શેર જપ્તી વિશે આપણે જોઈએ. જ્યારે કોઈ શેર હોલ્ડર મંજૂરી કે હપ્તાના નાણાં ન ભરે, હપ્તો એટલે પ્રથમ અથવા આખરી હપ્તો, ત્યારે કંપની તેના શેર શું કરે છે? જપ્ત કરે છે. ત્યારે એની આમનોંધ શું આવશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ, જો પ્રીમિયમ એને ના ભર્યું હોય તે જ, અહીંયા ધ્યાન રાખજો, બાકી પ્રીમિયમ હોય તો જ, પ્રીમિયમ ભરાઈ ગયું હોય તો અહીંયા આવે નહીં. એટલા માટે મેં ફુંદરી મારી છે. ખ્યાલ આવી ગયો? આ ધ્યાન રાખજો. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ભરેલ રકમ, ભરેલ ભાવ, અહીંયા બધામાં શેર ગુણ્યા મંગાવેલ ભાવ, શેર ગુણ્યા બાકી પ્રીમિયમ, અહીંયા શેર ગુણ્યા ભરેલ ભાવ. પછી એને અરજી મંજૂરીના 2 તબક્કા ભર્યા હોય તો અરજી મંજૂરીના ભેગા જ ભર્યો હોય એ જ ભરેલ પ્રીમિયમને ધ્યાનમાં લેવાનું નથી. આ સ્પષ્ટ સૂચના. જે તબક્કામાં પ્રીમિયમ હોય એ તબક્કામાં જો એ તબક્કો ભરાઈ ગયો છે તો એનું પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી. કયું પ્રીમિયમ ધ્યાનમાં લેવાશે શેર જપ્તી વખતે? જે તબક્કાનું પ્રીમિયમ ભરવાનું બાકી હોય એ જ તબક્કો.
ભરેલ પ્રીમિયમના તબક્કાનું પ્રીમિયમ ધ્યાનમાં લેવાશે નહીં. શેર ગુણ્યા બાકી પ્રીમિયમ ભાવ. હવે જો કદાચ પ્રીમિયમનો તબક્કો બાકી છે ભરવાનો મંજૂરીમાં તો પ્રીમિયમ સહિત લેવાનું. આ બાકી મંજૂરી ભાવ. અહીંયા શેર ગુણ્યા બાકી પ્રથમ હપ્તાનો ભાવ. અહીંયા શેર ગુણ્યા બાકી આખરી હપ્તાનો ભાવ. મેં અહીંયા ફુંદરી મારી છે એનો મતલબ એ નથી કે બધા જ આવે. ખ્યાલ આવી ગયો? ક્યારેક બધા આવે, ક્યારેક કોઈ બે આવે, ક્યારેક કોઈ એક આવે. ક્લિયર? આ ધ્યાન રાખજો. હવે મિત્રો, જપ્ત કરેલ શેરમાંથી ફરીથી બહાર પાડીએ ત્યારે જેટલા શેર જપ્ત કર્યા હોય એમાંથી જેટલા બહાર પાડીએ એની જ આમ નોંધ. બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. અહીંયા જેટલા ઉધાર હોય શેર મૂડીમાં એટલા અહીંયા જમા કરી દેવાના. સોરી, અહીંયા હા ઉધાર થશે. આ બંને ઉધાર ખૂટતા જપ્તી ખાતે ખૂટતા. તમારે અહીંયા જપ્તી ખાતે એક એક્ઝામ્પલ લઈ લો. પહેલા નીચે વાળું સમજાવી દો. 1 મિનિટ. હા આ આમનો જ છે. હવે જુઓ, પેલા 5,000 ને 3,000 વાળા હતા એમાં અલગ અલગ કરવાની. 5,000 જે શેર જપ્ત કર્યા હતા તેને આખરી હપ્તો ભર્યો નતો, 3 રૂપિયા. હવે એના શેર જપ્ત કર્યા અને પૂરેપૂરા બહાર પાડ્યા 8 લેખે. તો સોરી, તમને એમ કે 6 લેખે ફરીથી બહાર પાડ્યા. તો તમારે શું કરવાનું? 6 લેખે બહાર પાડે છે ને તો એની આમ નોંધ. બેંક ખાતે ઉધાર 5,000 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 30,000. એના પૂરેપૂરા મંગાવે છે કેટલા? 5,000 ગુણ્યા 10 એટલે 50,000 જમા. ખૂટ્યા કેટલા? 20,000. 50,000 માંથી 30,000 ઉધાર્યા, 20 ખૂટ્યા. અથવા આ રીતે પણ જોઈ શકો છો. 10 રૂપિયામાંથી 5,000 ગુણ્યા 6 હતા ને, 6 ઉધાર્યા, કેટલા ખૂટ્યા? 4. 5,000 ગુણ્યા 4 આવી ગયા. હવે એના અહીંયા ભર્યા હતા એને બાકી હતો માત્ર 3 રૂપિયા જપ્તો. તો 7 ભરેલા હશે એની જપ્તી ખાતે જમા હશે. 7માંથી 4 ઉધાર્યા, હજુ કેટલા ઉધારવાના બાકી રહ્યા? અહીંયા મૂડી અનામતમાં આવશે. તો 5,000 ગુણ્યા 3. 7મોથી 7 રૂપિયા એના ભરેલા હતા, 3 આખરી હપ્તો બાકી હતો. 7માંથી 3 આખરી હપ્તો બાકી હતો. તો મિત્રો ધ્યાન આપજો. 7માંથી અહીંયા 4 ઉધાર્યા આપણે જપ્તીમાં. અહીંયા છે ને, આ જોઈ લો પેલા. આ 4 ઉધાર્યા જપ્તીમાં. 7 જમા હતા જપ્તીમાં, 4 ઉધાર્યા, હજુ 3 ઉધાર કરવાના બાકી રહ્યા. તો તફાવતની રકમ અહીંયા આવશે. શેર જપ્તી ખાતે મૂડી અનામત ખાતે લઈ ગયા. કયા ખાતે લઈ ગયા? મૂડી અનામત. તફાવતની રકમ. તફાવત ક્યાં? જપ્તી ખાતાનો. જપ્તી ખાતાનો તફાવત લઈ ગયા. તો મિત્રો આ રીતે તમારે આમ નોંધ આપવાની રહેશે. ભરેલું પ્રીમિયમને ધ્યાનમાં લેવાનું નથી શેર જપ્તીની આમ નોંધમાં. ખ્યાલ આવી ગયો? જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડીએ. એક શબ્દ કયો કે વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા. ત્યારે જપ્તી ખાતાની આમ નોંધમાં જેટલા જમા હોય શેર જપ્તીમાં એ ઉધારી દેવાના અને ખૂટતા બેંક ખાતે લખાશે. વધુમાં વધુ વટાવ આપી ફરીથી બહાર પાડ્યા ત્યારે બેંકમાં કયા લખવા? અહીંયા ફરીથી બહાર પાડતી વખતે અહીંયા તમારે કઈ રકમ લખવાની? તો જપ્તી ખાતે આગળ જે જમા હોય એ રકમ ભાવ, જે ભાવ જમા હોય એ ભાવ અહીંયા ઉધારી અને ખૂટતા અહીંયા લખવાના. આ યાદ રાખજો. પછી મૂડી અનામત આવશે નહીં. વધુમાં વધુ વટાવ કયું હોય એમાં મૂડી અનામત આવે નહીં. હવે મિત્રો પરીક્ષા માટે વન લાઇનર સ્પેશિયલ, પરીક્ષા માટે સ્પેશિયલ પોઈન્ટ. ઓછું ભરણું 90% ઓછી અરજી મળી હોય કંપની બહાર પાડી શકતી નથી. ઓછામાં ઓછા 90% ભરણું જોઈએ. વધુ ભરણું તો અરજીના નાણાં પરત કરવાના અથવા આગળના હપ્તામાં મજૂરી મળે. બાકી હપ્તા આ રકમ પાકા સહાયમાં શેર મૂડીમાંથી બાદ કરીને દર્શાવાય છે. અગાઉથી મળેલા હપ્તા
કંપની માટે દેવું છે જે ચાલુ જવાબદારીમાં દર્શાવાય છે. મિત્રો, પ્રમાણસર ફાળવણી એટલે શું આગળ આવશે, પણ અહીંયા તમારા 12મા ધોરણની અંદર માત્ર સમજૂતી માટે તમે દાખલા આપેલા છે. પરીક્ષામાં અત્યાર સુધીમાં આવા પ્રમાણસર ફાળવણી વાળા પૂછાયા નથી, પણ ખાલી હું મુદ્દો ચલાવી દઉં. જ્યારે વધુ ભરણું હોય ત્યારે વધારે અરજીઓ નાણાં પરત કરવાના બદલે તેને મંજૂરી કે હપ્તા પેટે મજરે લેવામાં આવે તેને પ્રમાણસર ફાળવણી કહેવાય. અરજીના નાણાં પરત નથી કરવા, પરત કરવાના બદલે મંજૂરી કે હપ્તા પેટે મજરે લેવામાં આવે તો તેને પ્રમાણસર ફાળવણી કહેવાય. ગણતરીના મહત્વના 4 સ્ટેપ. જ્યારે કોઈ શેર હોલ્ડર પ્રમાણસર ફાળવણીના નાણાં ન ભર્યા હોય ત્યારે આ ગણતરી કેવી રીતે કરવાની? તો મરેલ અરજીઓ શોધો, જો ફાળવેલ શેર આપ્યા હોય તેને કરેલી અરજીઓ શોધો, વધારાના નાણાં તેને અરજી વખતે કેટલા વધારાના નાણાં ભર્યા છે એ શોધો, મંજૂરી વખતે લેણી રકમ, મંજૂરી ખાતે કેટલા પૈસા લેવાના છે, એટલે મંજૂરી તેની પાસેથી મંજૂરીના કેટલા પૈસા લેવાના છે. હવે ખરેખર બાકી જે જમા હતા એડવાન્સ, એમાંથી જે ખરેખર લેવાના હતા એ બંને વચ્ચે તફાવત. તો લેણી રકમમાંથી અગાઉના મરેલ હપ્તાના નાણાં બાદ કરો. મતલબ અહીંયા જેટલી અરજીઓ આવી હોય એમાં વધારા નાણાં કેટલા તમે મંજૂરી ખાતે લઈ ગયા. હવે મંજૂરી ખાતે કેટલા પૈસા ટોટલ બાકી હતા એમાંથી જે આગળના જમા છે એ મજરે આપો. આવા દાખલા તમારે અહીંયા નહીં પૂછાય, પણ આ ખાલી કાને શબ્દ પડેલા હશે તો આગળ કામ લાગશે. એની આમનોટ પણ એક સેમ્પલ લીધું છે મેં અહીંયા, એક આમનોટ લીધી છે અહીંયા. જ્યારે અરજીના વધારા નાણાં મંજૂરી ખાતે લઈ જઈએ તો આપણે અરજી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે, શેર મંજૂરી ખાતે, તે બેંક ખાતે જે રકમ સાવ પરત કરી હોય એટલે કે ના મંજૂર કરેલ શેર. અને અહીંયા વધારાની રકમ જે આગળ લઈ જવાની કહી હતી એ રકમ, અને અહીંયા આપણે મંજૂર કરેલા શેર. એનો એક જ પોઈન્ટ લીધો છે. મિત્રો, આ નાની નાની અહીંયા વિશેષ પોઈન્ટ મેં અહીંયા આવ્યા છે, જોઈ લો. પરીક્ષા વિશેષ પોઈન્ટ પરીક્ષા માટે. જામીનગીરી પ્રીમિયમ, જો મંજૂરી વખતે પ્રીમિયમ હોય, એક એક્ઝામ્પલ તરીકે, તો પહેલા મૂડીની રકમમાં ભરપાઈ થાય અને પછી વધારાના નાણાં પ્રીમિયમ સાથે મજરે લેવાય. આ ફાળવણીની વાત છે. શેર જપ્તી વખતે પ્રમાણસર ફાળવણી વાળો શેર હોલ્ડર, આ નોંધ સમજાવવા માટે, નાણાં ન ભરે ત્યારે જપ્તીની આમ નોંધમાં શેર મંજૂરી ખાતે માત્ર ખરેખર બાકી સ્ટેપ 4 આગળ વાળું, પરીક્ષામાં ધોરણ 12માં નહીં આવે, પણ આ તો સમજાઈ દઉં છું અહીંયા મુદ્દો. સ્ટેપ 4 મુજબની બાકી લખવી, જેટલા ખરેખર બાકી હોય એના લેવાના હતા મંજૂરીમાં તે, અને આગળ એના એડવાન્સ જમા તે બાદ કરી હવે ખરેખર બાકી હોય તે. શેર બહાર પાડવાની શરતો. લઘુત્તમ ભરણું અહીંયા કહ્યું છે ઓછામાં ઓછું કેટલા ટકા હોવું જોઈએ? 90%. નહીતર શેર મંજૂર કરી શકાતા નથી. સેબીની ગાઈડલાઈન મુજબ 90% ભરણું ભરાય તો જ. શેર વટાવ 2013 મુજબ કંપની હવે 2013 પછી હવે કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકતી નથી. 2013 પહેલા પાડતી, હવે નહીં, માત્ર સ્વેટ ઇક્વિટી શેર જ. જામીનગીરી પ્રીમિયમ, દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડવામાં આવે તો આ વધારાની રકમ જામીનગીરી પ્રીમિયમ કહેવાય, જે કંપની માટે મૂડી નફો છે. જામીનગીરી પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. શેર જપ્તી અને ફરીથી બહાર પાડવાના પોઈન્ટની અંદર, જ્યારે કોઈ શેર હોલ્ડર હપ્તા ન ભરે ત્યારે કંપની તેની પાસેથી શેર પાછા ખેંચી લે છે અને અત્યાર સુધી ભરેલ રકમ જપ્ત થાય. જપ્તી ખાતે કઈ રકમ જપ્ત રખાય? તો એને જે ભર્યા છે અત્યાર સુધી, માની લો કે પ્રથમ હપ્તાથી ભરતો નથી તો અરજી મંજૂરીના 2 તબક્કા ભરે ને તો એ 2 તબક્કાનો ભાવ ગુણ્યા તેના શેર ધારણ કરે, એ જે રકમ આવે એ જપ્તી ખાતે જમા થાય. જપ્તીની બાકી, જપ્ત કર્યા પછી ફરીથી બહાર પાડ્યા પછી જે વધારાની રકમ જપ્તી ખાતે વધે તે મૂડી અનામત ખાતે લઈ જવાય. હમણાં મેં તમને એક્ઝામ્પલ શીખવાડ્યું કે એને 7 રૂપિયા ભર્યા હતા અરજી મંજૂરી પ્રથમ 3 હપ્તાના 7 રૂપિયા ભર્યા હતા, આખરી હપ્તો 3 રૂપિયા ભર્યો નતો, તો 7 તમે જપ્તી ખાતે ઉધાર્યા. ખૂટ્યા તો એને 6 લેખે ફરીથી બહાર પાડ્યા તો 4 ખૂટ્યા, તો 7માંથી 4 રૂપિયા ખૂટતા
જપ્તી ખાતે ઉધાર્યા અને મૂડી અનામતમાં કેટલા લઈ ગયા? તો 7મોથી 7 જમા હતા, એમાંથી 4 ખૂટ્યા એ ઉધાર્યા. 7 - 4 3 ખૂટતા મૂડી અનામત ખાતે લઈ ગયા. આ શબ્દનો પણ મેં ઉલ્લેખ કર્યો, વધુમાં વધુ વટાવ. જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતી વખતે કંપની વધુમાં વધુ કેટલી રકમનો વટાવ આપી શકે? આ જવાબ. તો જવાબ છે જપ્તી ખાતે મળેલી રકમ જેટલો. જપ્તી ખાતે જેટલો ભાવ તમે જમા કર્યો હોય શેર જપ્તીની આમનોંધમાં એટલો જ ભાવ. અને વધુમાં વધુ વટાવ આવી ગયો તો પછી મૂડી અનામત ખાતું આવે નહીં. છેલ્લે તમારી જે આમનોંધ આવે નહીં મૂડી અનામતની. અન્ય મહત્વના મુદ્દાઓ પણ કેટલાક જોઈ લઈએ. બાકી હપ્તા પર વ્યાજ. આર્ટિકલ ઓફ એસોસિએશન મુજબ કંપની બાકી હપ્તા પર વાર્ષિક 10% સુધી વ્યાજ વસૂલ કરી શકે. જે હપ્તા બાકી હોય અને કોઈ શેરધારક આપવા માંગતો હોય તો 10% વ્યાજ. અગાઉથી મળેલ હપ્તા પર કંપની અગાઉથી મળેલ હપ્તા પર વાર્ષિક વધુમાં વધુ 12% વ્યાજ આપી શકે. પ્રમાણસર ફાળવણી. જ્યારે વધુ ભરણું હોય ત્યારે અરજદારોને તેમને માગેલા શેર કરતા એમને માગ્યા અરજી કરી કે ભાઈ આટલા શેર હું ખરીદવા માંગુ છું, તો એમાં માગેલા શેર કરતા ઓછા શેર ફાળવવાની પદ્ધતિ. ક્યારે વધારે પડતું ભરણું આવી જાય તો એવું ક્યારે બને? કંપનીની બજારમાં બ્રાન્ડ સારી હોય, ઇમેજ સારી હોય. શેર અરજીની રકમ. શેર અરજીની રકમ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5%. આ વિકલ્પ પૂછાય. ઓછામાં ઓછી 5% હોવી જોઈએ. શેર અરજીની રકમ મારી દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય તો 10ના 5%, એના ગુણ્યા શેર. દાર્શનિક કિંમતના 5% ઓછામાં ઓછી હોવી જોઈએ, પણ એનાથી વધારે જ હોય છે. યાદ રાખવા જેવું માળખું. શું યાદ રાખવા જેવું છે? સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવેલ મૂડી, વસૂલાવેલ મૂડી. પહેલા સત્તાવાર મૂડી હોય, સત્તાવાર મૂડીમાંથી બહાર પાડો, બહાર પાડ્યામાંથી ભરપાઈ આવે, ભરપાઈમાંથી મંગાવેલી આવે, મંગાવેલીમાંથી વસૂલ આવે. ખ્યાલ આવ્યો? આ ધ્યાન રાખજો. એનાથી વધારે આ હશે, આનાથી વધારે પાછળવાળી હોય નહીં. આઈએમપી વિકલ્પો મૂક્યા છે મિત્રો અહીંયા. આઈએમપી વિકલ્પો પ્રશ્નો વિભાગની અંદર અહીંયા થોડા પ્રેક્ટિસ માટે અને બોર્ડમાં પૂછાયેલા દાખલા 10 મૂક્યા છે. આ 10 દાખલાની આમ નોંધો જોઈ લેજો મિત્રો. કેટલાક દાખલો તો એના જેવા જ હશે, ખાલી નામ રકમ બદલી હશે. તો મિત્રો અહીંયા કોન્સેપ્ટ સમજવાનો છે, તબક્કા સમજવાના છે. અરજી, મંજૂરી, પ્રથમ, આખરી. જો તમે લોજિકલી લેશો ને તો તમને બધું જ આવડશે. કેમ? કારણ કે અહીંયા એક કોમન છે બધું. અરજી ખાતું ઉધાર જમા થઈ બંધ થઈ જાય, મંજૂરી ખાતું ઉધાર જમા થઈ બંધ થઈ જાય, પ્રથમ હપ્તા આખરી હપ્તા ખાતું ઉધાર જમા થઈ બંધ થઈ જાય. તો ચાલુ કયા વધ્યા? એક બેંક ખાતું ઉધાર, મૂડી ખાતું જમા. જમીનગીરી પ્રીમિયમ હોય તો જે તબક્કામાં પ્રીમિયમ હોય એ તબક્કામાં લખવાનું. ખ્યાલ આવી ગયો? તમને એમ કે 10% ₹10નો એક એવા 10% પ્રીમિયમથી બહાર પાડ્યા તો 10ના 10% એક. હવે તમને એમ કે મંજૂરીમાં પ્રીમિયમ સહિત ₹3 તો 3માં ₹1 પ્રીમિયમ સમજવાનું. સહિત કયું હોય તો એની અંદર પ્રીમિયમ છે તો પ્રીમિયમના અલગ પાડો અને એ તબક્કાના અલગ પાડો. આ રીતે મિત્રો ધ્યાન રાખજો. તો મિત્રો આની પ્રેક્ટિસ કરી લેજો. આ દાખલાની 100% તમે સફળ થશો. અથવા તમારે જો આ દાખલા ન જોવા હોય, શેર મૂડીનું ચેપ્ટર સ્કીપ કરવું હોય તો તમે પ્રવેશ અને નિવૃત્તિના 3 દાખલા તમે ગણી શકો છો. કારણ કે 5માંથી કોઈ પણ 3 દાખલા ગણવાના હોય છે. ઓકે મિત્રો.